છે, બરાબર છે. બીજું કે જે ખોદ્યું છે ત્યાં ખાલી ગટર આવે છે તો એમને જોવું જોઈએ કે પાઇપલાઇન અંદર જાય છે તો આગળ ખાડો ખોદવો જોઈએ. હું કોઈ એન્જિનિયર તો કોઈ જોવા આવતો નથી કે ખાડો કેવી રીતે ખોદવો, કેવી રીતે કરવું, બરાબર. એ જ તકલીફ છે. એના માટી અત્યારે ઉઠાવી લેવી જોઈએ ને રસ્તો ચાલુ થાય ને. પાણી આ બાજુ નહોતું ભરાતું, આગળ પાણી ભરાતું હતું, બરાબર છે. અને પાણી એની જગ્યા કરવાની જ છે. આ કરવાથી કંઈ પાણી નહીં ભરાય એવું થોડું છે, શક્ય છે? કોઈ ગેરંટી ખરી? આવા કામ આપવા હોય તો એલએનટી ના આપવા પડે. ચોખ્ખું કામ તો જ થાય, નિકાલ ના થાય. અહીંયા ગાડી ઘરાકી થતી નથી. આ ખાડા ખોદી રાખ્યા છે, કશું કામ થતું નથી. ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. અને બીજી વસ્તુ કે કંઈ કામગીરી કરતા જ નથી આ લોકો. અને કેટલા તો આની મેં અથડાઈ બી જાય છે ને આ બધાને અત્યારે કોઈ બી દુકાનવાળાને ઘરાકી છે નહીં, કેમ કે આગળથી રસ્તા બંધ કરી દે છે. હવે આખા દિવસમાં ઘરાક બી કેવી રીતે આવે અને દુકાનદાર બી કેવી રીતે કમાય? એ લોકો રસ્તાએ બંધ કરી દે, બધું આવી રીતે કરે છે. અમારી માંગ એટલી છે કે જલ્દી આ કામ કરી લે અને રસ્તા ચાલુ કરી દે તો પછી બધાના ધંધા ખુલે, કારણ કે અત્યારે ધંધા કોઈના થતા નથી. શહેરમાં વિવિધ જગ્યાએ તમામ ઝોનની અંદર અત્યારે ડ્રેનેજ ગ્રેવિટી લાઇનનું નેટવર્કનું કામ ચાલી રહ્યું છે. તમામ લાઈનો 30થી 35 વર્ષ જૂની અને સિટી વિસ્તારમાં તો 100 વર્ષ જૂની ગાયકવાડી લાઇન બદલવાનું કામ ચાલી રહ્યું છે. મુખ્યત્વે હમણાં પશ્ચિમ વિસ્તારની અંદર નટુભાઈ સર્કલથી ચકલી સર્કલ, મનીષા સર્કલથી રાણેશ્વર, તેમજ અકોટા મુજ માવડા રોડ પર સૈનિક પાર્ક સર્કલથી અટલાદરા એસટીપી સુધીની ડ્રેનેજ લાઇનનું રિહેબિલિટેશનનું કામ ચાલી રહ્યું છે. તેમજ પૂર્વ વિસ્તારમાં ખોડિયાર નગરથી પાંજરાપોળ સુધીનું કામ ચાલી રહ્યું છે. વિનય સોસાયટીથી સરદાર એસ્ટેટ સુધીનું કામ ચાલી રહ્યું છે. તમામ સ્થળ પર અત્યારે હાલમાં ચોમાસા દરમિયાન ફ્લડ સિચ્યુએશન થાય છે ત્યારે ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા થાય છે, તેના નિવારણ રૂપે તમામ ડ્રેનેજ ગ્રેવિટી લાઇનના નેટવર્કના કામ ચાલી રહ્યા છે.